નમસ્કાર દોસ્તો, હું છું કલ્પેશ રાઠોડ. કલ્પેશ રાઠોડ વ્લોગમાં તમારું સ્વાગત. દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છે ગોધરામાં આવેલું બીએપી સ્વામિનારાયણ મંદિર. દોસ્તો, જો તમે અહીં આવવા માંગતા હોય તો ગોધરા બસ સ્ટેન્ડથી અમદાવાદ રોડ પર તમારે આવવાનું રહેશે. ભુરાવાવ ચોકડીથી થોડા આગળ રામનગર સોસાયટી આવેલી છે, તે આગળ આ જે બીએપી સ્વામિનારાયણ મંદિર છે તે આવેલું છે. દોસ્તો, જ્યારે તમે બીએપી સ્વામિનારાયણ મંદિર ગોધરાના દર્શન કરવા આવશો એટલે સામે તમને મંદિરની સામે તમારે ગાડી પાર્કિંગ કરવાની રહેશે. ફાઇનલી આપણે આવી ગયા છે દર્શન કરવા માટે. જો તમારે નીલકંઠવાણીમાં અભિષેક કરવો હોય તો અહીં આગળ બોર્ડ મારેલી છે, સેવા લખવાની. સેવા તમે લખાઈને ડાયરેક્ટ અભિષેક કરી શકો છો. દોસ્તો, હવે આપણે જઈ રહ્યા છીએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે. તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો. પહેલાં આપણે બજરંગબલી અને શ્રી રામના સાથે સીતાજીના દર્શન કરશું. ત્યારબાદ ભોલેનાથ, પાર્વતી માતા, ગણેશજીના ત્યાર પછી દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે. સામે છે મંદિર. હવે જઈ રહ્યા છીએ આપણે ભગવાન સ્વામિનારાયણ દર્શન કરવા માટે. દોસ્તો, ને આ છે મંદિર પાછળનો નજારો. તમે જોઈ શકો છો આ રીતે બગીચો કેટલો સુંદર જોવા મળે છે એ પણ તમે જોઈ શકો. અને સામે ઝાડવા કઈ રીતના કટિંગ કરવામાં આવ્યા છે એની ડિઝાઇન પણ તમે જોઈ શકો. હવે આગળ પણ બીજી ડિઝાઇન બતાવો. આ મંદિર જે બીએપી સ્વામિનારાયણ મંદિર છે તેનો ચારે બાજુનો નજારો છે, તમે જોઈ શકો છો. પેલી બાજુ બી આ રીતનો બગીચો આવેલો છે, એકદમ જોરદાર. અને અહીં આગળ જે મહેંદી છે તેની જે આ રીતનું કટિંગ વેલ્ડિંગ મારીને જે બનાવવામાં આવે છે બતક જેવું, પછી એમાં અંદર જે મહેંદી રૂપવામાં આવે છે તે બે મહેંદીના જેવો આકાર આ તમે જોઈશો બતક જેવું જોવા મળે છે. અને સામે એક ફૂલ મહેંદી જ છે અને એની ડિઝાઇન એ રીતનું બનાવ. આ બી ઝાડ કઈ રીતનું બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો. આ બીજી બતક એકદમ જોરદાર. અને આ છે હાથી. હાથી જ લાગે છે, તમે જોઈ શકો છો. આ બાજુ એક છે
મંદિર આગળ બગીચો જોરદાર જોવા મળે છે આમ. તો ગોધરા તરફ આવો તો ચોક્કસ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. સાથે ભગવાન સ્વામિનારાયણ તમને દર્શનનો પણ લાભ થશે. અને અહીં જે વિડીયો છે આપણે પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવા મળશે. ફરી મળશું નવા વિડીયો સાથે.